ભાવનગર મહાનગરપાલિકામાં નવ કમિશનરની નિમણૂક થઈ ચૂકી છે ત્યારે નવા નિમાયેલા કમિશનર એન.કે. મીણાએ આજે ચાર્જ સંભાળ્યો છે। મહાનગરપાલિકાના નવા નિમાયેલા કમિશનર એન.કે. મીણાએ ચાર્જ સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની હાલમાં ચાલી રહેલી સામાન્ય કામગીરીને પગલે વધુ ધ્યાન આપવામાં આવશે। પાણી, ગટર સહિતના પ્રશ્નોને લઈને કામગીરી હાથ ધરાતી રહેશે। જો કે દબાણને પગલે આગળની સ્થિતિ ધ્યાનમાં લઈને નિર્ણય કરવાનું જણાવ્યું હતું। જેમ મહાનગરપાલિકાની જે બેસિક ફંક્શન્સ છે, આપણે સફાઈ, પાણીની સપ્લાય, ગટર વ્યવસ્થાપન અથવા શહેરની જે બેસિક વ્યવસ્થાઓ છે એ પ્રજાને સંતોષકારક રીતે મળે એ પહેલી પ્રિયોરિટી હોય। એના સાથે સાથે આપણે અમુક જે સ્માર્ટ કમ્પોનન્ટ હોય કે શું નવી વસ્તુ આપણે શહેરીજનોને આપી શકીએ એ નગરપાલિકાના તમામ હોદ્દેદારો, પબ્લિકના સૂચનો એના આધારે પછી આપણે આગળ એમાં શું નવું કરી શકીએ એ પણ જોઈશું। અને અત્યારે સૌથી પહેલાં કે આપણી જે બેસિક વ્યવસ્થાઓ છે એ સારામાં સારી રીતે ઉનાળા અને ચોમાસા દરમિયાન આપણને મળે એ બાબતમાં ખાતરી કરવામાં આવશે।